અસલી કોઈ પુસ્તકમાં નહીં વાંચી હોય એવી. એટલે પહેલું કામ શું કરતો હતો કે કોઈ પણ ગુરુ હોય, એવન પછી ફકીર હોય, કોઈ સાધુ હોય, કોઈ સંત હોય, એની પાસે જવું, બેસવું. થોડી ક્ષણોની અંદર મને ખબર પડી જાય કે આપણી સેવા કરવાની છે, આપણી પાસે બીજું કશું ના હોય, કોઈ મૌન પિતા આવડવું જોઈએ આંખોથી, તો પછી એ કરતો. પણ એવું કરતા 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 જીવનની અંદર લગભગ 7મા 8મા કે 9મા ધોરણમાં ભણતો હોઈશ ત્યારે એક ગુરુ પાસે અટકવાનું મન થયું. એની એ વ્યક્તિ પાસે અટક્યો. એની મજા તો એટલી જ હતી કે અત્યાર સુધીના જે વ્યક્તિઓ હતા એ બધા મારા ઘરના જેવા જ લાગતા હતા, મારી આસપાસના રહેનારાઓ ગુરુ લાગતા હતા. પણ આ એક વ્યક્તિ એવી હતી કે જે તમારી સામે જુએ અને તમારી સામે જોઈને તારીખ બોલે કે તમે આ તારીખે જન્મ્યા છો, તમે હા પાડો કે તમારે આ મહિનો છે, તમારી આ સાલ છે, અને પછી તમારા જીવન વિશે કંઈક બોલે. બધું તો આની પાસે કંઈક જાણકારી છે, આ જ્યોતિષની વાત નહોતી. વચ્ચે વચ્ચે ભૃગુ સંહિતાની એ બધી વાતો કરી દે. પણ તો એમની પાસે જતો, બાળપણમાં ગીતો ગાતો અને હવે કે દાતા નહોતો આપણો ચિદાનંદ રૂપમ ને બંને રૂપા કહી દો કંઈક બોલી નાખું. ગતિસ્તમ ગતિસ્તમ તોમેગા ભવાની આવી બધી વાતો કર્યા તો ગાયો. અને મને ખુશ થઈને એ પાસે પડેલું એક સફરજન આપે, ક્યારેક કંઈક ફ્રૂટ આપે. મને પછી જીવ એમાંય કરો કે આવું કંઈક મળી જાય છે. બસ આથી વિશેષ કંઈ વાત નહોતી, પણ કંઈક એવું હતું, લાગતું હતું કે ક્યાંક ખોવાઈ જવાની વાત છે. અને આ વસ્તુ એમની પાસે સેવામાં વધારે રહ્યો. એક દિવસ ધીરે ધીરે લોકો એમને બહુ પૂજનીય ગણતા હતા, પણ એક દિવસ અચાનક એ ગુમ થઈ ગયા. હું લગભગ 7મા 8મા સિંહ વિદ્યાલયમાં ભણતો હતો, એ સમયનો ગાળો. આ વાત નહીં ભૂલાઈ ગયું, વર્ષો થઈ ગયા છે. પછી તો MA કરું છું, MA કર્યા પછી કદાચ PhD કરી રહ્યો છું, અને PhD કરી રહ્યો હતો ત્યારે એક માણસ ભાઈ આવ્યો કે આ ઘરની અંદર એક પેલો રાજેશ નામનો છોકરો રહેતો હતો. હું છું અને એમણે કહ્યું કે બાપજી આયા છે ને યાદ કરે છે. તો જ્યારે મળવા જાઉં છું ત્યારે પથારીમાં સૂતેલા વૃદ્ધ વ્યક્તિ 90 કે 92 વર્ષની ઉંમર, માંડ માંડ બેઠા થયા. મને જોઈને કે આવી ગયો. મેં કહું હા આવી ગયો. આંખો પડી મને લાગ્યું એ જ છે, ઉંમર માત્ર થઈ ગઈ. ચાલો ભજન સંભળાય, પગ દબાય, એ બીજી વાત જ નહીં. યાર વર્ષો વચ્ચે તો યાદ નથી. અને હું એમને વારે વારે પૂછું કે તમે ક્યાં ગુમ થઈ ગયા હતા. આજે પહેલી વાર સાહિત્ય સરિતાની અંદર આ વાત એટલા માટે કરી રહ્યો છું તમને જીવન પર યાદ રહે કે આ પણ એક વાક્ય માટે આટલી વાત કરી રહ્યો છું. તમે ક્યાં ગુમ થઈ ગયા? ઘણું બધું પૂછ્યા પછી એમણે મને કહ્યું કે પ્રસિદ્ધિ પરપોટા જેવી છે. એટલે થોડીક વખત પછી ના ગાળામાં હતા કે પગ દબાવો. મને તારે પૂછવું છે, તારે કંઈ કહેવું છે, તારે કંઈ જાણવું છે, તારે કંઈ જોઈએ છે, આવું રોજ પૂછે. એક દિવસ કંટાળીને મેં પૂછ્યું તો હવે તમે શરીર છોડી દેવાના છો? પછી સામે જોતા રહ્યા. હું બીજું કશું નથી જોયું, પણ કંઈક મને એવું કહો કે જીવનની અંદર ઉપયોગી થાય. મને કોઈક મંત્ર આપો, કંઈક એવું શીખવાડો, કંઈક એવું વાક્ય કહો કે જીવનને જીવાડે. આપ સૌની પાસે આવ્યો તો સાહિત્ય સરિતાની અંદર 1.5 કલાક બોલ્યો તો ગઝલો. આજે માત્ર આટલી વાત કહેવા આવ્યો છું. એમણે મારી હાથમાં હાથ પરોવ્યો, આંખમાં આંખ પરોવી અને એક વાક્ય કહ્યું કે સંસારમાં જીવીએ ને ત્યાં સુધી યાદ રાખજે, મળેલા જ મળે છે. જીવનમાં કોઈ છેતરી જાય તો યાદ રાખજો કે મળેલો જ મળ્યો. આ લેણ દેણ હતી, ગુણાનુબંધ હતા. જીવનમાં કોઈ અચાનક સાવ અજાણ્યું વ્યક્તિ આપણી પર વ્યક્તિ વરસી પડે તો સમજી લેવું મળેલા જ મળ્યા. કોઈ પાછલી કોઈ લેણ દેણ બાકી હતી આટલા સમય. પણ આખી ફિલ્મ 3 કલાકની હોય એની અંદર દરેક એક્ટર પછી ક્યાં ગયો આપણે શોધતા નથી. મેં હીરો જ ચાલતો હોય, આપણે હિરોઈન જ ચાલતી હોય. એમાં આપણે એ હીરો છે એમાં વચ્ચે વચ્ચે જે પાત્રો આવવાના આવતા ગયા, મળતા ગયા, પણ મળેલા જ મળે છે. ઘણા દુઃખ ઓછા થઈ જશે, ઘણા સુખ બમણા વધી જશે અને ઘણો બધો આનંદ થશે. આ લેણ દેણ ઋણાનુબંધ એ બધું જરાક વધારે ગમવા મળશે. આટલી જ વાત કરી હતી. એક બીજો પ્રસંગ પણ યાદ આવ્યો કે ગઝલ સિવાય કશું બોલ્યો નથી જિંદગીમાં. પણ એકવાર મિત્ર એવું થયું સાહેબ કે મારો મિત્ર છે મુંબઈની હોસ્પિટલમાં
મુદ્દાઓ પર મને કહે ચલ તને હોસ્પિટલ બતાવવા લઈ જાઉં. અને હોસ્પિટલ જોવાનું મનમાં એમ થયું હોસ્પિટલમાં શું જોવાનું હોય, માત્ર ખાટલા હોય છે, પેશન્ટો હોય છે. પણ એક પછી એક પેશન્ટ એ હોસ્પિટલના રૂમ કરતા વોર્ડ કહેવાય એમાંથી પસાર થતો ગયો અને વોર્ડમાંથી પસાર થતા ગયા પછી છે તો વોર્ડ જોઈ નીચે આવું છું ત્યારે જીવનમાં પહેલી વાર એવું ફીલ થયું કે આજથી હું ભગવાનને દુઃખ આવશે ત્યારે એમ નહીં કહું કે ભગવાન મેં કોઈ પાપ નથી કર્યું, કોઈ દુઃખ નથી કર્યું, મને કેમ તે દુઃખ આપ્યું, કોઈને દુઃખ નથી દીધું, તું મને કેટલો સારો રાખ્યો છે. બહાર નીકળતો તો એક બેન ઊભા હતા, હસતા હતા. મને થયું કે હું એમને રસ્તો ક્રોસ કરાવું. મેં કહ્યું તમને રસ્તો ક્રોસ કરાવું? એમને કહ્યું ના ભાઈ, મારો ઓક્સિજન સિલિન્ડર આવે એની રાહ જોઈ રહી છું. અને આ પછી આ એક ગઝલ લખાઈ. પછી ભદ્ર નામના એક બહુ સરસ શાયર છે, ન જાને तुम्हारी याद के दिए हमारे साथ रहने दो, न जाने जिंदगी की किस गली में शामिल हो जाए. अब वो गाओ व्यक्ति बशीर वगैरह કહે કે હર ગઝલ अपनी किस्मत लेके आती है. આ ગઝલ લખાઈ પછી પ્રગટ થઈ. પછી ઝવેરચંદ મેઘાણીના દીકરા મહેન્દ્રભાઈએ એને અડધી સદીની વાચન યાત્રામાં લીધી. અને પછી ક્યારેક આવી રીતે હૃદય બોલવાનું થાય ત્યારે બોલું છું. આજે એ ગઝલ કહું છું.